સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો જે આજે અમારે બનાવવા ભાવનગરી ગાંઠિયા બનાવવા ખાવા સારું, તો બધા માપ સાથે જ અમે બધું દેખાડ્યું તમને। 500 ગ્રામ ચણાનો લોટ લીધો, બેસણ 500 ગ્રામ લીધું, પછી એમાં આપણે અડધો કપ છે, અડધો કપ પાણી લેવાનું, અડધો કપ તેલ લેવાનું, આ જો ખારો હે પાપડ ખારે ન ખાય, એમ સોડા હોય તો ઓલા ન ખાય, હાજી ફૂલાઈ ન ખાય ને આ ન ખાય। નમક મિક્સ કરી નાખવાનું। હા પછી આ ધીરે ધીરે આમાં જે અજમા નાખવાના છે, ભાવતા એ પ્રમાણે અજમા નાખી દેવાના કોહેલ। આપણે થોડું થોડું પાણી નાખીને લોટ બાંધી લેવાનો। એટલું આપણે પાણી નાખી દીધું, પણ છતાંય થોડી જરૂર પડે તો આપણે આ સાદું પાણી નાખવાનું, થોડું થોડું, જાજુ નહીં નાખવાનું, નકર ઢીલો થઈ જાય પછી। હા જો આપણે હે ને આવો મોહરે લેવાનો, આ કલર સફેદ થઈ જાય, જરા જરા પાણી વાળો હાથ કરે મોહરે લેવાનો લોટને 2-3 મિનિટ અલગ લેને, આપણે જેટલી લોહી ઓલી કરવી હોય બનાવવા એટલી લે ને મોહરાઈ ગયો। હા ઝારામાં આપણી તેલ માપનું જ રાખવાનું। જો છે તે આપણે આ પડેગા ગાંઠિયા, હવે ઝીણકો જારો હે એટલે જરાક ઓલું થાય, બાકી તો મોટો જારો હોય તો ઝડપમાં પડી જાય।
ગેસ હાવ ધીરો જ રાખવાનો. તેલ થઈ જાય એટલે બસ ધીરો કરી નાખવાનો ગેસ. સ્લો ગેસમાં સડવા દેવાનું. જો આ ગાંઠિયા બનેગા આપણા, સડેગા. तो बनेगा हमारा गाठिया भावनगरी. असल पोसा हाँ पोसा दिया जो मस्ती ने खावानी मजा आवे. बधाई बनावे खाजो ने लाइक शेर ने सब्सक्राइब करजो. टेको दीजो थोड़ो बधाई આગળ વધામ બધાઈને. મારે કીર્તિ મોઢે જાવ. હા સબસ્ક્રાઇબ કરજો પ્લીઝ. બનાવીને ખાજો બધાય.